નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. મારા ગામમાં જયરાજસિંહે પિતાને ધમકાવ્યા. મને વડોદરાથી જયરાજસિંહના 3 માણસ બ્લેક સ્કોર્પિયોમાં ગોંડલ લાવ્યા. પીડિતાને મુખે અમિત સાથે દોસ્તીથી દુષ્કર્મના રાજરમત સુધી. 3 મેના રોજ રાજકોટમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 5 મેના રોજ ખૂંટે રીબડામાં ગળાફાંસો આત્મહત્યા કરી હતી. આ કેસમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા છે. સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ નામ આવ્યા બાદ હવે દુષ્કર્મ પીડિતાએ કોર્ટમાં જયરાજસિંહ અને ત્યાંના માણસોએ મને 6 લોકોના નામ આપી દેવા કહ્યું હોવાનું નિવેદન આપ્યું છે. આમ આખો કેસ પલટી ગયો છે. તો બીજી તરફ પૂજા ગોરે ડીસીપી જગદીશ બાંગરવા, ડીવાયએસપી કેજી ઝાલા, પીઆઈ પરમાર સહિત 15 પોલીસ અધિકારીઓ પર સગીરાને યાતના આપવાના આરોપ લગાવ્યા છે. ગોંડલની ભૂમિ પર રાજકીય સ્કોર સેટલ કરવા સામસામે પડેલા જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહનો આ જંગ દિવસે ને દિવસે બેહદ રોમાંચક બની રહ્યો છે, જેમાં હની ટ્રેપ, આત્મહત્યા, આક્ષેપ પ્રત્યાક્ષેપ સાથે હવે થ્રિલર ફિલ્મ જેવા વળાંકો આવવા લાગ્યા છે. આ કેસને લઈ દિવ્યા ભાસ્કરે કોર્ટમાં નિવેદન આપી જયરાજસિંહને શંકાના દાયરામાં લાવનારી દુષ્કર્મ પીડિતા સાથે વાત કરી હતી, જેમાં અમિત ખૂંટ સાથેના સંબંધો, દુષ્કર્મ, જયરાજસિંહ દ્વારા આપવામાં આવતી ધમકીઓથી લઈ કોર્ટમાં નિવેદનો આપવા સુધીની વિગતો જણાવી છે. આ કેસને સમજવા પહેલાં તો તેના પાત્રોને સમજી લઈએ. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ, અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ, હની ટેપની આરોપી અને મોડલ પૂજા ગોર દુષ્કર્મ પીડિતાનો સમાવેશ થાય છે. અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને પૂજા ગોર પર અમિત ખૂંટને ષડયંત્ર રચી હની ટેપમાં ફસાવવાનો આરોપ છે, જ્યારે જયરાજસિંહ પર પીડિતાને ધમકાવવાનો તથા અનિરુદ્ધસિંહ વિરુદ્ધ કાવતરું રચવાના આક્ષેપો લાગ્યા છે. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ દિવ્યા ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે હું મૂળ અમરેલી જિલ્લાની વતની છું અને મેં ધોરણ 11 સુધી અભ્યાસ કર્યો છે. 3-4 મહિનાથી રાજકોટમાં રહી ફોટોશૂટ અને વિડીયોગ્રાફી, મોડલિંગનું કામ કરું છું. પહેલાં કોટેચા ચોક નિર્મલા રોડ ઉપર ભાડાના મકાનમાં મારી ફ્રેન્ડ સાથે રહેતી હતી અને એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહથી સુરભી હોટલમાં પીજી તરીકે રહેતી હતી. અમિત ખૂંટે એપ્રિલમાં મને ઇન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ મોકલી હતી, જે મેં એક્સેપ્ટ કરી અમિત ખૂંટને ફોલો બેક આપ્યું હતું. ત્યારથી અમે બંને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ તથા ઓડિયો કોલ તથા વિડીયો કોલથી વાત કરતા હતા. તારીખ 2/5/2025ના રોજ સાંજે 8 વાગ્યે હું હોટલના રૂમમાં હતી, ત્યારે અમિત ખૂંટનો મને ઇન્સ્ટાગ્રામમાં કોલ આવ્યો હતો અને વિરાણી ચોક પાસે જ્યુસ પીવા બોલાવી હતી, જેથી હું મારી હોટલથી રિક્ષામાં વિરાણી ચોક પાસે પહોંચી અને ત્યાં અમિત ત્યાં એક બ્લેક કલરની હેરિયર લઈને આવ્યો હતો. ત્યારબાદ ત્યાંથી અમે બંને યાજ્ઞિક રોડ ઉપર આવેલી જે એન્ડ શેક નામની જ્યુસની દુકાને ગયા હતા અને હું ગાડીમાં જ બેઠી રહી હતી. અમિત તે દુકાનમાંથી જ્યુસના 2 ગ્લાસ લઈ આવતા અમે બંનેએ ગાડીમાં જ્યુસ પીધું અને બાદમાં મેં અમિત ખૂંટને મારા ઘરે મૂકી જવા કહ્યું, જેથી અમિત ખૂંટે સીધી ગાડી ચલાવી યાજ્ઞિક રોડ ઉપર એક શેરીમાં ગાડી ફેરવી અને એક મકાનની બાજુમાં હેરિયર ઊભી રાખી હતી. ત્યાં અવરજવર હોવાથી ગાડી લઈ ગોંડલ ચોક નજીક ગયા હતા, જ્યાં ગોંડલ જવા બાજુના રસ્તે પુલ નીચે અમિત ખૂંટે ગાડી ઊભી રાખી ગાડીમાં કાચમાં લગાડવાની જાળી હતી. ત્યાર પછી હેરિયરમાં પાછળની સીટમાં બેસવા કહ્યું હતું, જેથી હું તેની ગાડીમાં પાછળની સીટમાં બેસી ગઈ અને ત્યાં અમિત ખૂંટ પણ પાછળની સીટમાં આવીને બેસી ગયો. ત્યારબાદ ગાડીના બધા દરવાજા લોક કરી મારો હાથ પકડી લીધો અને મારી સાથે અડપલા કરવા લાગ્યો. એટલે મેં તેને આ બાબતે ના પાડી મારો હાથ છોડાવી દીધો. અમિત મને કહેવા લાગ્યો હતો કે મારે તારી સાથે શારીરિક સંબંધ બાંધવો છે, જેથી મેં ના પાડી તો આમાં તારું નહીં ચાલે એમ કહી તેણે મારી સાથે દુષ્કર્મ આચર્યું. આ સમયે અમિતે મારો
મોબાઈલ લઈ લીધો અને મારા ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ ખોલી અંદરથી આખી ચેટ ડિલીટ કરી દીધી. ત્યાર પછી હું પરત હોટલ પહોંચી અને મારી ફ્રેન્ડ પૂજાને આ અંગે જાણ કરી તો હું તથા મારી ફ્રેન્ડ બંને જનાના હોસ્પિટલ ખાતે ગયા હતા અને ત્યાં મારી સારવાર અને મેડિકલ કરાવ્યું હતું. બાદમાં આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ કરવા એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી અમિત ખૂંટ વિરુદ્ધ BNSની કલમ 137(2)64(1) પોક્સો એક્ટની કલમ 4(8) મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ પછી 5 તારીખે અમિત ખૂંટે આત્મહત્યા કરી લીધી. તેની પાસેથી સુસાઇડ નોટ મળી અને તેમાં મારી ફ્રેન્ડ તેમજ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને સામે હની ટ્રેપનો આરોપ લગાવવામાં આવતા ગોંડલ તાલુકા પોલીસમાં મને આરોપી બનાવી દેવામાં આવી. આ કેસમાં પોલીસે રહીમ મકરાણી, અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાત્રના નામ ખોલવામાં આવ્યા. હું અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાને ઓળખતી પણ નથી. રહીમ મકરાણી જૂનાગઢનો વતની છે અને તે મારી ફ્રેન્ડ પૂજાનો મિત્ર છે, જેથી તેનું ખોટી રીતે નામ ઇન્વોલ્વ કરી દેવામાં આવ્યું. ગોંડલ તાલુકા પોલીસમાં અમારા વિરુદ્ધ ફરિયાદ થયા અંગે અમને કોઈ માહિતી મળી ન હતી અને 5 તારીખે સવારે મેડિકલ રિપોર્ટ્સમાં કરાવવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવી, જેથી અમે બપોરે 12 વાગ્યા આસપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં એકાદ કલાક અમને બેસાડી રાખ્યા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI તથા અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા અમને બંને પૂજા ગોર અને પીડિતાને પોલીસ કમિશનર ઓફિસ ખાતે DCP પાસે લઈ જવામાં આવી અને ત્યાં DCP સમક્ષ અમને હાજર કર્યા. ત્યારબાદ પોલીસ દ્વારા અમને ફરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ત્યાંથી અમે જ્યાં રહીએ છીએ તે સુરભી હોટલ ખાતે લઈ જવામાં આવ્યા અને અમારા રૂમ બંધ કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા અન્ય LCP પોલીસનો સ્ટાફ એમ કરીને કુલ આશરે 15 જેટલા પોલીસ કર્મીઓએ અમને સુરભી હોટલ ખાતેના અમારા રૂમમાં સવાર સુધી બંધક બનાવીને રાખ્યા. ત્યારબાદ સવારે 6:30 વાગ્યે અમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં રવાના કરવામાં આવ્યા અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધા, જ્યાં સાંજે 6 વાગ્યા પછી અમારી અટકાયત કરવામાં આવી. મને સગીરાને ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ વડોદરા ખાતે રાખવામાં આવી, જ્યાં એડવોકેટ ઇમરાન હિંગોરજા મને મળવા આવ્યા અને તે ઝયરાસિંહ જાડેજાના માણસ હોવાનું કહી જામીન મુક્ત કરાવવા માટે વાત કરી હતી. આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય ઝયરાસિંહ જાડેજા ગોંડલથી લગભગ 200 કિલોમીટર દૂર અમરેલી જિલ્લાના અમારા ગામ મારા પિતાને મળવા માટે પહોંચ્યા હતા, જ્યાં મારા પિતાને ડરાવી ધમકાવી અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, રહીમ મકરાણી, પૂજા રાજગોર, એડવોકેટ દિનેશ પાત્ર અને સંજય પંડિત વિરુદ્ધ નિવેદન આપવા માટે કહેવામાં આવ્યું હતું. એડવોકેટ ઇમરાન હિંગોરજાએ વકીલાતનામામાં સહી કરાવી હતી અને મારા જામીન કરાવ્યા હતા. હું વડોદરા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ખાતે હતી, જ્યાં મને લેવા ઝયરાસિંહ જાડેજાના 3 માણસો કાળા કલરની સ્કોર્પિયો લઈને આવ્યા, જ્યાંથી GJ3 NK 3727 નંબરની કાળા કલરની સ્કોર્પિયોમાં બેસાડી ગોંડલ લઈ જવામાં આવી. આ સમયે પાછળ એક કાળા કલરની 9 નંબરની ફોર્ચ્યુનર કાર આવતી હતી, જે અમે ગોંડલ ખાતે હોટલ શ્રી પહોંચ્યા ત્યાં સુધી અમારી પાછળ આવતી હતી અને મને ગોંડલ શ્રી હોટલ ખાતે 2 દિવસ રાખવામાં આવી અને મારા પિતાને પણ ઝયરાસિંહના માણસો દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવ્યા. તારીખ યાદ નથી, પણ વચ્ચે શનિ રવિ હોવાથી ઝયરાસિંહના માણસો મને અને મારા પિતાને પરત ઘરે મૂકી ગયા હતા. પછી રવિવારે પરત ગોંડલ લાવી શ્રી હોટલ ખાતે રોક્યા હતા. સોમવારે કોર્ટમાં નિવેદન આપવાનું હતું, પરંતુ કોઈ કારણસર નિવેદન પ્રોસેસ થઈ ન હતી, જેથી પરત અમારા ઘરે મૂકી ગયા અને ત્યારે એમ કહ્યું હતું કે હવે જ્યારે જરૂર પડશે ત્યારે તેડી જઈશું અને નિવેદન દેવા આવવું પડશે. આ દરમિયાન ઝયરાસિંહના માણસો તેમજ ગોંડલના DYSP KG ઝાલા અને PI પરમાર દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે તને આમાંથી બચાવી લઈશું, તને કંઈ થવા નહીં દઈએ. અમે કહીએ એ મુજબ 6 લોકોના નામ સાથેનું નિવેદન આપી દેજે.
પોલીસ દ્વારા અગાઉથી જ આખું નિવેદન લખીને તૈયાર રાખી તેમાં મારી સહી કરાવી લઈ મને પરત મારા ઘરે મૂકી ગયા. ત્યારબાદ અમારો સંપર્ક એડવોકેટ ભૂમિકા પટેલ સાથે થયો હતો અને તેમને સંપૂર્ણ હકીકત જણાવી હતી. આ અંગે પીડિતાની એડવોકેટ ભૂમિકા પટેલે જણાવ્યું કે મારા અસીલ પૂજા રાજગોર તથા ફરિયાદના સાક્ષીએ સગીરાએ કોર્ટમાં નિવેદન આપી પૂજા રાજગોરની ફરિયાદને સમર્થન આપતું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત અન્ય કેટલીક હકીકતો પણ જણાવી હતી, જેથી હવે આગળ સગીરા અથવા તેની માતાના નામથી ગોંડલ કોર્ટમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા, ડીવાયએસપી કેજી ઝાલા, પીઆઈ પરમાર સહિતના સામે ફરિયાદ નોંધાવીશું. તેમજ આ કેસમાં વડોદરાથી ગોંડલ સુધી લાવવામાં જેણે ભૂમિકા ભજવી છે તેમની સામે તથા એડવોકેટ ઇમરાન હિંગોરજા સામે પણ ફરિયાદ નોંધાવીશું. તેમણે વધુમાં જણાવ્યું કે આખા કેસમાં પોલીસની કામગીરી સાવ નિમ્ન કક્ષાની જણાઈ રહી છે. દબાણપૂર્વક નિવેદન લેવા તેમજ ઉપલી અધિકારીને ફોલોઅપ કરતા હોય એવી રીતે ગણેશ જાડેજાને દર થોડા સમયે અપડેટ કરવું વગેરે બાબતો ખૂબ જ શરમજનક કહી શકાય એવી છે. અમિત આત્મહત્યા કેસ સમયે એસપીનું નિવેદન સામે આવ્યું હતું, પરંતુ હવે તેમના અધિકારીઓ સમક્ષ આક્ષેપો થઈ રહ્યા છે. તેમની પોલીસ ટીમની કામગીરી શંકાના દાયરામાં છે. આ સમયે તેઓ ચૂપ છે એ સૌથી મોટો સવાલ છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.